નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા ભારતમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે અમદાવાદ ખાતે ઇન્કમટેક્સ બ્રિજ ઉપર અત્યારે લોખંડનું જે સ્પીડ બ્રેકર છે એ મૂકવામાં આવ્યું છે। જ્યારે જે આપણે બ્રિજ છે એની બેરિંગનું ડેટ વેલિડિટી પતી જતાં અત્યારે લોખંડનું મોટું સ્પીડ બ્રેકર નાખવામાં આવ્યું છે અને પુલની નીચે જેક ચડાવીને તેનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે। ત્યાં સુધી લોખંડના જે આપણે લોખંડનું જે સ્પીડ બ્રેકર છે તેના પરથી વાહનો પસાર થઈ શકશે અને પુલ ચાલુ જ રહેવાનો છે અને તાત્કાલિક ધોરણે આ પગલું સરકાર દ્વારા લેવામાં આવ્યું છે। તો લોકોને આમાં કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે તેના વિશે પણ આપણે વાત કરીશું। તો ચાલો આપણે એમના જોડે વાત કરી લઈએ। આજે લોખંડનું સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યું છે તો લોકોને શું મુશ્કેલી પડી શકે છે? અહીંયા સ્પીડથી આવતા વાહનોમાં બીજું એમને ઝીબ્રા ક્રોસિંગ ટાઈપ વ્હાઇટ પટ્ટા બનાવજો, આમ દૂરથી ખ્યાલ જ નહીં આવતો। અને જો આગળ ત્યાં પાણી ભરાય તો પાણી ભરાયેલું હોય ને તો આ દેખાતું જ નહીં, એકદમ પડી જવાનો ભય રહે। આ વિશે તમારે શું કહેવું છે? તો લોકો પણ અત્યારે બોલી રહ્યા નથી। આપણે જે આ લોખંડનું જે સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યું છે તો લોકોને કઈ રીતની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? એકચ્યુઅલીમાં આમાં એવું કે આ કોઈને ખબર જ નથી, એકદમ આજે આવો અને મૂકે, આમ તો જોવા જઈએ તો પડી જ જાય માણસ, ખબર ના હોય તો પહેલાં જાણ કરવી જોઈએ। હા આટલું જ। તો અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રાફિક બી બહુ બધું જોવા મળી રહ્યું છે અને લોકોનું કહેવું એવું છે કે પહેલાં સરકારે તેમને જાણ કરવી જોઈએ કે ઇન્કમટેક્સ બ્રિજ ઉપર લોખંડનું જે આ મૂકવામાં આવ્યું છે બ્રિકેટ એને આપણે પહેલાં જાણ કરીને પછી ત્યારબાદ મૂકવું જોઈએ તો લોકોને બી ખબર પડે કે અહીંયા આ રીતનું સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યું છે। અને લોકો અને ટ્રાફિક તમે જોઈ શકો છો કે ભરપૂર પ્રમાણમાં અહીંયા ટ્રાફિક જોવા મળી રહ્યું છે અને જે બોલેરો ગાડી છે ત્યાં પણ અત્યારે જે કામગીરી છે બ્રિજની એ ચાલુ કરવામાં આવી છે અને નીચે તમે જોશો કે દોરડા વડે જે બ્રિજનું કામ છે ત્યાં નીચે ઉતારવામાં બધું આવી રહ્યું છે। ત્યારબાદ ગાડીને પણ જે સીધી વચ્ચે જ ઊભી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે બોલેરો જે ગાડી છે GJ01 DY 9372 એ ગાડીને પણ રસ્તા વચ્ચે જ ઊભી રાખવામાં આવી છે અને ત્યાં બ્રિજનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। તો આ કામ કેટલા ટાઈમ સુધી ચાલુ રહેશે? 5 મિનિટ સુધી। અને બ્રિજનું જે આ બ્રેકેટ છે આપણે ગાડીના ડ્રાઈવર જોડે વાત કરી લઈએ। તો આ જે કામ છે એ કેટલા ટાઈમ સુધી ચાલુ રહેવાનું છે? બરાબર, એટલે કોઈ સરકારે કોઈ જાણ કરેલી છે કે આપણે અહીંયા આ રીતનું બ્રેકેટ કે મૂકવામાં આવ્યું છે સ્પીડ બ્રેકર કેવું? આ કરેલું છે। બરાબર, ને આ કેટલા ટાઈમ સુધી પુલ ચાલુ રહેવાનો છે? બંધ ના બંધ, ચાલુ ટ્રાફિકમાં। બરાબર, ચાલુ ટ્રાફિકમાં ચાલુ અને કામ માટે જ આ બનાવ્યું છે। બરાબર, અને કામ કઈ રીતના ચાલુ થશે કે કંઈ? હવે ચાલુ થશે। હવે બરાબર, ટેસ્ટિંગ ચાલુ, અત્યારે ટેસ્ટિંગ ચાલુ છે। તો અહીંના જે કોન્ટ્રાક્ટર છે એમનું કહેવું છે કે અહીંયા અત્યારે ટેસ્ટિંગ ચાલુ છે અને પુલ રાબેતા મુજબ ચાલુ જ રહેવાનો છે અને લોખંડનું જે આપણે સ્પીડ બ્રેકર જોઈ શકીએ છીએ તે અત્યારે મૂકેલું છે અને નીચે પુલનું સમારકામ બેરિંગનું ચાલુ છે। તો જોડાયેલા રહો અસ્મિતા ભારત સાથે। કેમેરામેન રશ્મિનભાઈ સાથે હું છું વૃષભ જંસારી।